નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની અસર આપને જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની અસર જે પ્રકારે કરવામાં આવી છે અને સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર આ વરસાદ ભારે ધોધમાર વરસાદ વરસી શકે। ઓગસ્ટના અંતમાં આ ધોધમાર વરસાદ વરસી શકે ત્યારે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ આગાહી કરી છે। ત્યારે આપ જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો વડોદરા શહેરમાં લગભગ છેલ્લા અડધા કલાક પહેલાંથી જ આ જોવા મળી રહ્યા છે અને ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી, એટલે ચોક્કસથી હવે ધોધમાર વરસાદ વડોદરામાં પણ વરસી શકે છે। જો ગુજરાતની જો વાત કરીએ તો ગામડાઓમાં સવારથી જ મેઘરાજાએ ધમરાટી બોલાવી છે અને દરેક જિલ્લાઓમાં દરેક શહેરોમાં જે વરસાદ છે, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની જે આગાહી છે તેની અસર જોવા મળી રહી છે। વડોદરામાં પણ તેની અસર જોવા મળી રહી છે। ગોંડલના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ખૂબ મોટી માત્રામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવેલી આગાહી મુજબ જે કહેવામાં આવે છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે જોવા મળી શકે છે। ત્યારે ગુજરાતમાં વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતભરમાં આપ જોઈ શકો છો જે પ્રકારે વાતાવરણ જોવા મળ્યું છે, ભારે ધોધમાર વરસાદ વરસી શકે છે। સમગ્ર જગ્યા ઉપર જે પ્રકારે આગાહી કરવામાં આવી છે ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાં આમ તો આ આગાહી જોવા મળી છે, ત્યારે વડોદરામાં પણ તેની આગાહી જોવા મળી રહી છે। ચોક્કસથી આપ જોઈ શકો છો જે પ્રકારે આગાહી કરવામાં આવી છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આ હવે લોકો એ પ્રકારે આશા રાખી રહ્યા હતા કે વરસાદ વરસી શકે છે અને જે પ્રકારે બફારો છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો હતો ને તેને લઈને હવે આ જે વાતાવરણમાં ઠંડક પસરી છે ત્યારે ચોક્કસથી લોકોને રાહત અનુભવાય છે। ત્યારે વડોદરામાં પણ છેલ્લા અડધા કલાકથી આ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ને જે વાતાવરણમાં પલટો છે તેને લઈને લોકોમાં એક રાહતનો શ્વાસ છે, કારણ કે જે પ્રકારે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં જે વરસાદ જે છે એ દૂર રહ્યો હતો અને તેને લઈને જે લોકોમાં એક ગરમીનો અહેસાસ થતો હતો, બફારાનો અહેસાસ થતો હતો ને ત્યારે આજે ફરી એક વખત સતત આમ તો 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ચોક્કસથી આજે વહેલી સવારે પણ વરસાદ ઝરમર વરસ્યો હતો। ત્યારે બપોર બાદ આ જે પ્રકારે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ચોક્કસથી આ હવે ટૂંક સમયમાં જો ધોધમાર વરસાદ પડશે તો ફરી એક વખત વડોદરા શહેર પાણી જોવા મળશે, કારણ કે જે પ્રકારે આ વરસાદની વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગ સાથે હવામાન વિભાગના જે નિષ્ણાત છે અંબાલાલ પટેલે તેઓ દ્વારા ઓગસ્ટના અંતમાં જે આગાહી કરી છે ને ઓગસ્ટના અંતમાં એટલે કે 31 ઓગસ્ટ સુધી આ ભારે વરસાદની આગાહી કરવામાં, ત્યારે વડોદરામાં પણ તેની અસર જોવા મળી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા। બિલકુલ, વડોદરાની જો વાત કરીએ તો ચોક્કસથી જો વડોદરામાં કેટલીક જગ્યાઓ પર અત્યારે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને જો છેલ્લા ઘણા દિવસોથી એટલે છેલ્લા 3 દિવસથી તો વડોદરામાં વરસાદ જોવા મળ્યો છે, ત્યારે અત્યારે જે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યારે આ જે કાળા ડિબાંગ વાદળો વડોદરામાં જોવા મળી રહેલા લોકોમાં એક ભયની સાથે, કારણ કે આવા કાળા ડિબાંગો કદાચ આ સિઝનમાં પહેલી વખત આવા જોવા મળી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને હવામાન વિભાગના નિષ્ણાત તેઓ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો જે ઝીરો વિઝિબિલિટી લોકોએ વાહન ચાલકોએ પોતાની ગાડીઓની હેડલાઇટ્સ પણ શરૂ કરવાનો વારો આવે છે, એટલે કે ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે। લોકો બફારાથી ત્રાસી ગયા છે ને એટલે જ હવે વરસાદની માંગ કરીએ, ત્યારે હવે આમ તો ગુજરાતના માથે કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ હવામાન વિભાગે આ આગાહી કરી છે, કારણ કે આગાહી અને સાથે હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ ઓગસ્ટના અંત સુધીની આગાહી કરી છે, એટલે 31 ઓગસ્ટ સુધીની આ આગાહી કરવામાં આવી છે અને ઓગસ્ટ સુધી વરસાદ છે એ ધમધોકાર બેટિંગ કરશે તેવી પણ આગાહી કરી છે। ત્યારે આપ જોઈ શકો છો વડોદરામાં ભર બપોરે કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે જે વાહન ચાલકો છે પોતાની હેડલાઇટ શરૂ કરવાની પણ ફરજ પડી છે।
છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો આ ભારે બફારાની વચ્ચે લોકો રહી રહ્યા હતા, કારણ કે જે પ્રકારે તાપ વરસી રહ્યો હતો તેમાં પણ આ વરસાદની લોકો માંગ કરી રહ્યા હતા. ત્યારે હવે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે વરસાદ વરસી શકશે, કારણ કે જે હવામાન વિભાગની આગાહી છે અને સાથે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ આગાહી કરી છે કે 31 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં આ વરસાદ વરસી શકે છે.